જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું આજે આપણે પાર્ટ બીનું સંપૂર્ણ મોડલ પેપર જોવાના છીએ. મોસ્ટ ટાઈમ મોડલ પેપર રહેવાનું છે. ઓકે, અને 14 જૂનની પરીક્ષામાં કંઈક આ જ પ્રકારનું પેપર રહેશે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ ટાઈમપી મટીરિયલ પાર્ટ બીનું આ મટીરિયલ છે મિત્રો, જેની અંદર 3000+ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન આપેલા છે. અને આપણી 14 જૂનની પરીક્ષામાં આમાંથી જ મિત્રો પ્રશ્ન પૂછાશે. તો આ 3000 પ્રશ્નો પાર્ટ બીના તમામ વિષયના પ્રશ્નો રહેશે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ સાથે. તો આ PDF જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર, એટલે કે 63 520 79 42, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. ઓકે, જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં PDF મળી જશે. જવાબો આની સાથે જ આપેલા છે અને પ્રિન્ટ પણ તમે આની કઢાવી શકો છો. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો. મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ઓકે, તો મિત્રો ફટાફટથી આ PDF અવશ્ય પરચેસ કરી લેજો. પરીક્ષાના અંતિમ દિવસોમાં તમારું સંપૂર્ણ રિવિઝન આ PDF દ્વારા તમારું થઈ જશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન 81માં નંબરનો છે. આપણે પાર્ટ બી જોવાના છીએ એટલા માટે. ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની પરિસ્થિતિમાં સુધારણા કરવા માટે રાષ્ટ્રપતિ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ એક આયોગ નિમી શકશે? તો એ છે અનુચ્છેદ 340. મુખ્ય માહિતી કમિશનરની પોતાનો હોદ્દો સંભાળ્યાની તારીખથી કેટલી મુદત છે? તો એ છે 5 વર્ષ અથવા તો 65 વર્ષ પૂરા થાય તે બે પૈકી જે વહેલું હોય તે. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ તૈયાર કરનાર બંધારણ સભાના સલાહકાર કોણ હતા? મિત્રો, એ હતા BN રાવ. ત્યારબાદ વાત કરીએ આપણે જોડકું જોડવાનું છે. તો મૂળભૂત ફરજો છે મિત્રો, તે આપણે રશિયામાંથી જે લીધી છે, સોવિયત સંઘમાંથી, એટલે કે રશિયામાંથી. કેન્દ્ર રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન એ જે છે મિત્રો, એ કેનેડાના બંધારણમાંથી લેવામાં આવેલ છે. પછી બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલય, તો આ મિત્રો અમેરિકામાંથી લેવામાં આવેલું છે. અને બંધારણમાં સુધારા એ દક્ષિણ આફ્રિકા, એટલે ઓપ્શન બી સાચો જવાબ રહેશે. બધા વ્યક્તિ પૂર્ણતા અને સમાન રૂપથી માનવ છે, આ સિદ્ધાંત એટલે જ સાર્વભૌમિકતા. ત્યારબાદ બંધારણમાં ભારતના નાગરિક માટે 10 મૂળભૂત ફરજો નક્કી થયેલ હતી, જેમાં 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત કઈ બાબત ઉમેરવામાં આવી? તો એમાં ઉમેરવામાં આવ્યું કે ભાઈ માતા પિતા અથવા વાલીએ 6 થી 14 વર્ષના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવી. ત્યારબાદ ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો પૈકી ભારતમાં સમાનતાના હક બાબતે નીચેના પૈકી કોણ અપવાદરૂપ છે? તેમાં જો ભારતના રાષ્ટ્રપતિ રાજ્યપાલ અપવાદરૂપ છે. ઓકે, સંસદ સભ્યો અને વિધાન સભ્યોને વિશેષાધિકાર આ પણ અપવાદરૂપ છે. મતલબ કે આપેલ તમામ અપવાદરૂપ છે. ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર રહેશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલીકરણ સંદર્ભે આપણે વાત કરીએ તો પહેલું વિધાન છે કે એકીકૃત બાળ વિકાસ યોજના, મધ્યાહન યોજના, દારૂબંધી વગેરે અનુચ્છેદ 47નું અમલીકરણ છે. બિલકુલ સાચું છે. 42માં બંધારણીય સુધારા અન્વયે સમાન ન્યાય અને કાનૂની સહાય પ્રાપ્ત છે. આ પણ સાચું છે. બંને સાચા છે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ સામાન્ય ખરડા અંગે મતભેદ હોય ત્યારે તે કોના દ્વારા ઉકેલવામાં આવે છે? બંને ગૃહોની સંયુક્ત બેઠક દ્વારા. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તારાંકિત પ્રશ્ન એક દિવસમાં માત્ર 20 પ્રશ્નોની મંજૂરી આપવામાં આવે. આ બિલકુલ સાચું છે. અતારાંકિત પ્રશ્ન મંત્રી દ્વારા લિખિતમાં જવાબ આપવામાં આવે. આ પણ સાચું છે. ટૂંકી મુદતના પ્રશ્નો તેના પછી પૂરક પ્રશ્નો પૂછવામાં આવતા નથી. ના, પૂછવામાં આવે છે, એટલે કે આ ખોટું બની જાય. અને પ્રશ્નોની સમયાવધિ સામાન્ય રીતે પ્રશ્નની સમયાવધિ ચોખ્ખા 21 દિવસથી વધુ હોતી નથી અને 10 દિવસથી ઓછી ના હોય. આ પણ સાચું છે. એટલે કે ફક્ત 1, 2, 4 સાચા રહેશે. ભારતના બંધારણના આમુખમાં કયો એક શબ્દ સમાવિષ્ટ નથી? લોક કલ્યાણ. રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન રાજ્ય અથવા સંઘ પ્રદેશના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરી ધ્યાને લેવામાં આવે છે? 1971. ભારતીય બિનસાંપ્રદાયિકતા બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચા નથી? એટલે કે ખોટા વિધાન આપણે પસંદ કરવાના રહેશે.
બરોબર છે, તો આમાં જવાબ આવશે ફક્ત 4. બંધારણ સભા બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? બંધારણ સભા રજવાડાઓમાંથી ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. ના, તો પેલું આવે જે છે ખોટું બનશે. પેલું ખોટું બને તો ઓટોમેટિક જે છે ઓપ્શન બી સાચો જવાબ આવી જાય. ભારતના ઉપરાષ્ટ્રપતિને પદ ભ્રષ્ટ કરવાની બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પેલું વિધાન છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિને પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં થાય, તો આ સાચું રહેશે. પદ ભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદ ભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે, આ પણ સાચું છે. ઓકે, ત્યારબાદ પદ ભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતીથી પસાર થવી જરૂરી છે, આ પણ સાચું છે. અને ઓછામાં ઓછા 3 દિવસની આગોતરી નોટિસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે ના. ઓકે, જે છે 30 દિવસ નહીં આવે, એટલે આ જે છે ખોટું બનશે. ફક્ત 1, 2, 3 યોગ્ય રહેશે. ભારતીય બંધારણના મૂળભૂત હકો બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન બી સાચો જવાબ રહેશે અહીં કે અનુચ્છેદ 33 લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલયના રીટ અધિકાર ક્ષેત્રમાંથી પણ બાકાત રાખી શકે. ભારતના બંધારણના વિશિષ્ટ લક્ષણો સંદર્ભે નીચેની સંસ્થાઓ પૈકી કઈ સ્વતંત્ર સંસ્થાઓ છે? તો આપેલ તમામ આવશે. ઓકે, ક્રેગ છે, રાષ્ટ્રીય ચૂંટણી, ઓકે, ચૂંટણી પંચ છે, સંઘ લોક સેવા આયોગ જીપીએસસી, યુપીએસસી છે, ઓકે, નાણાં પંચ છે, તમામ આવે. તેમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે જો 2 કે તેથી વધુ રાજ્યો સંસદને કાયદો ઘડવા માટે વિનંતી કરે તો સંસદ કાયદો ઘડી શકે, તો આ સાચું છે. ઉપરના કિસ્સામાં કાયદો ભારતના તમામ રાજ્યો માટે લાગુ પડશે ના. ઓકે, જે તે રાજ્યોમાં લાગુ પડી શકે, એટલે આ ખોટું બનશે. પરંતુ આવો કાયદો રાજ્ય તેમની જરૂરિયાત પ્રમાણે રદ કરી શકે, આ પણ ખોટું રહેશે. આમાં ફક્ત 1 સાચું છે. ચાલો, ત્યારબાદ હોદ્દો અને યોગ્યતાના માપદંડ આપેલા છે. મુખ્યમંત્રી બનવા માટે આપણે 25 વર્ષ કે તેથી વધુ ઉંમર જોઈએ, તો બિલકુલ સાચું રહેશે. રાજ્યપાલમાં 35 વર્ષ પૂરા કરેલ હોવા જોઈએ, આ પણ સાચું છે. સરપંચ 25 વર્ષથી નીચેની વયના હોવા જોઈએ નહીં. ના, જે 25 સરપંચ બનવા માટે 21 વર્ષની ઉંમર જોઈએ, બરોબર. 25 વર્ષ જરૂર નથી, એટલે કે આ ખોટું બનશે. અને ઉપરાષ્ટ્રપતિ પણ 35 વર્ષ આવે, એટલે ફક્ત 1, 2, 4 આવશે. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સંખ્યા વધારવાની શક્તિ કોની પાસે છે? તો જવાબ આવશે મિત્રો સંસદ. ઓકે, તાજેતરમાં જે છે મુખ્ય ન્યાયાધીશ સિવાય પહેલાં કેટલા 33 હતા. ઓકે, મુખ્ય ન્યાયાધીશ સિવાયના, અને હવે એમાં વધારો કરીને કેટલા 37 કરવામાં આવેલા છે, બરોબર. તો 13 જ વધારો કરવામાં આવેલો છે તાજેતરમાં. ત્યારબાદ ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જે છે ઓપ્શન બી સાચો જવાબ રહેશે કે સંઘની બાબતો વહીવટ અંગેની માહિતી રજૂ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. મૂળભૂત હકો અને કાનૂની હકો બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો આપેલ તમામ વિધાન અહીં યોગ્ય રહેશે. 73મા બંધારણીય સુધારા અધિનિયમ મુજબ ગ્રામસભા ખાલી જગ્યાનું બનેલું છે, તો જવાબ આવશે ઉપરના પૈકી 1 પણ નહીં. આમાં ભારતના બંધારણના કયા અનુચ્છેદ મુજબ લોકસભાની રચના થાય? અનુચ્છેદ 81 હેઠળ. ભારતીય નાગરિકતા નીચેના પૈકી કયા સંજોગોમાં રદ થઈ શકે નહીં? શિક્ષા માટે વિદેશ જવા પર. ચાલો આગળ વાત કરીએ આપણે. તો સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે. બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? કલમ 155. યોગ્ય લાયકાત વિના જાહેર હોદ્દો ધારણ કરનાર વ્યક્તિ પર કઈ રીટ કરી શકાય? અધિકાર પ્રશ્ન. ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો અંગેની બંધારણીય જોગવાઈઓ સમજવા માટે કયા અનુચ્છેદને વાંચવો પડે? અનુચ્છેદ 320. રાજ્ય નાણાં પંચની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સરકારે કયા સ્તરે ભારતની પ્રથમ વન યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી હતી? ગોરખપુર. ચાલો, ગોવા મુક્તિ દિન 19 ડિસેમ્બર આવે. ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝો પાસેથી મુક્ત કરવા માટે ભારતીય સેના દ્વારા 1961માં કયું સૈન્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું? ઓપરેશન વિજય. તાજેતરમાં પ્રસિદ્ધ જે શિલ્પકાર શ્રી રામ સુતારનું નિધન થયું છે, તેમના સંદર્ભે કયા વિધાન સાચા છે? તો કે ભાઈ તેમણે જે છે મહાત્મા ગાંધીની બેઠેલી પ્રતિમાનું ડિઝાઇન કર્યું હતું, આ સાચું છે. ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પકાર હતા. ઓકે, 2016માં પદ્મભૂષણ એવોર્ડ મળ્યો હતો, બધા સાચા છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન કવાયત યોજાઈ? ભારત અને યુએઈ વચ્ચે.
તાજેતરમાં ટ્રાવેલ પ્લસ લેઝર દ્વારા આયોજિત ઇન્ડિયાઝ બેસ્ટ એવોર્ડમાં વર્ષ 2025 માટે કયા એરપોર્ટને વિશ્વનું શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવામાં આવેલું છે? સિંગાપુર ચાંગી એરપોર્ટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2025માં નીચેના પૈકી કયા દેશની મુલાકાત લીધી હતી? તો જોર્ડન, ઇથોપિયા, ઓમાન તમામ આવશે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ 20 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્યએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 જીતી? ઝારખંડ. તાજેતરના આંકડા મુજબ ગુજરાતની માથાદીઠ આવક પ્રથમ વખત કેટલા લાખને પાર થઈ છે? 3 લાખ. આંતરપૂછ માનવ શરીરના ખાલી જગ્યા ભાગ સાથે જોડાયેલું છે. ઉપરના પૈકી એક પણ નહીં. સામાન્ય વપરાશમાં આવતું બ્લીચિંગ એજન્ટ વિરંજન એજન્ટ કયું છે? ક્લોરીન. ત્યારબાદ પાસ્કલ શાનો એકમ છે? દબાણનો. જ્યારે સૂર્યપ્રકાશ વરસાદના છાંટા ઉપર પડે છે ત્યારે મેઘધનુષની રચના થાય છે. આ વખતે નીચેના પૈકી કઈ બાબતો બને છે? તો બધી બાબતો બને. વિક્ષેપ, પ્રત્યાયન અને આંતરિક પ્રતિબિંબ. તો તમામ આવશે. નીચેના પૈકી કોનું સરેરાશ અંતર માપવા એક એસ્ટ્રોનોમિકલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે? સૂર્ય અને પૃથ્વી. ન્યુક્લિયર રિએક્ટરના બાંધકામમાં નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? ઝેર્કોનિયમનો. અવાજનું પ્રમાણ જ્યારે 100 ડેસિબલ હોય ત્યારે તે અવાજ નીચેના પૈકી કોના સમાન હોય છે? મશીન શોપના અવાજ જેવો. ઘરનું વીજળીનું વાયરિંગ કયા પ્રકારનું હોય છે? પેરેલલ કનેક્શન. સૌરમંડળ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો વાત કરી શુક્ર એ પૃથ્વીની સૌથી નજીક છે અને તેનું કદ સમાન હોવાથી પૃથ્વીનો જોડિયા કહેવાય. બિલકુલ સાચું છે. મંગળને પૃથ્વીની ઋતુઓની જેમ ઋતુઓ હોય છે. આ સાચું છે. તમામ ગ્રહો પૈકી ગુરુ સૌથી ઓછી ઘનતા ધરાવે છે. આ ગુરુ ના આવે. આ ખોટું થઈ ગયું. માત્ર 1, 2, 4 સાચા છે મિત્રો. ઓઝોનનું સ્તર વાતાવરણમાં ખાલી જગ્યા કિરણોને અટકાવે છે. યુવીબી કિરણો. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ સંબંધે આપણે સાચા વિધાન પસંદ કરવાના છે. તો ફિલ્મ જગતનો સૌથી સર્વોચ્ચ એવોર્ડ છે. આ સાચું છે. નેશનલ ફિલ્મ એવોર્ડ સેરેમનીની સાથે એવોર્ડ આપવામાં આવે છે અને સૌપ્રથમ વિજેતા દેવિકા રાની હતા. તમામ સાચા છે. કયા પ્રકારની ખેતીમાં જંગલોને કાપીને કે બારીને ખેતરો તૈયાર કરી તેમાં અનાજ, મકાઈ, કંદમૂળ વગેરે પાકો વાવવામાં આવે છે? તો ઝૂમ ખેતી. પોલીસ કોન્સ્ટેબલ 2022ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિનને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? સુશાસન દિવસ. નીચેના પૈકી કયા રમતવીરને ભારત રત્ન મળેલ છે? સચિન તેંડુલકરને 2015માં. દેવદાસી નામે જાણીતી ચિત્રકૃતિના ચિત્રકાર કોણ છે? રસિકલાલ પરીખ. નીચેના પૈકી કયા મહાનુભાવ ગાંધી કથા કહેવા માટે જાણીતા છે? નારાયણભાઈ દેસાઈ. જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે અને ભૂખ્યાને રોટલી આપી ન શકે તે ધર્મ નથી. આવું કોણે કહ્યું હતું? સ્વામી વિવેકાનંદે. ચાલો, પોખરણ 1974ના અણુપરીક્ષણની મુખ્ય જવાબદારી કોણે સંભાળી હતી? રાજા રામન્ના. વેદો તરફ પાછા વળો. દયાનંદ સરસ્વતીએ નારો આપ્યો હતો. હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ વિધાન હતું ચંદ્રશેખર આઝાદનું. શેરે પંજાબ તરીકે લાલા લજપતરાયને ઓળખવામાં આવે છે. ચાલો, ચિત્રકાર વિશે આપણે વાત કરીએ તો અબિન્દ્રનાથ ટાગોરનું ભારત માતા ચિત્ર છે. આ સાચું છે. નંદલાલ બોઝનું બાપુજી. આ પણ સાચું છે. શાકુંતલા એ રાજા રવિ વર્માનું ચિત્ર છે. આ પણ સાચું છે. મહિષાસુર તૈયબ મહેતાનું. બધા સાચા છે. ખોટું છે જ નહીં એટલે ઓપ્શન ડી અહીં યોગ્ય જવાબ. હું ગુલાબ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં. આ વિધાન છે સુભાષચંદ્ર બોઝનું. વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી હતી? વિનોબા ભાવેની. અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી ભૂલ કરી છે. આ વિધાન છે ગાંધીજીનું. આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. ઓકે, અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર છે. આ વિધાન છે ગાંધીજીનું. મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે જ ધર્મ એ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. તો આ વિધાન છે સ્વામી વિવેકાનંદનું. ચાલો, નીચેનામાંથી આપણે વાત કરીએ તો કઈ જોડ ખોટી છે આપણે વાત કરીએ તો ઠક્કર બાપા સત્યશોધક સમાજ નો આવે. સત્યશોધક સમાજ તો જ્યોતિબા ફૂલે આવે એટલે આ ખોટું થઈ ગયું. છત્રપતિ શિવાજી મહારાજના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે? તો તેઓ સમર્થ રામદાસના શિષ્ય હતા. સાચું છે. તેઓએ ચોથ અને સર દેશમુખી પદ્ધતિ શરૂ કરેલી. આ સાચું છે. તેઓ પ્રથમ પેશવા હતા. આ ખોટું છે. ફક્ત 1, 2 સાચા. મહાત્મા ગાંધીજીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો હતો? તો CF એન્ડ્રુઝને. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે મિત્રો?
તો ચાવડા વંશના સમય દરમિયાન આનંદપુર શિક્ષણનું કેન્દ્ર હતું, આ સાચું છે. મિત્રક શાસક ભટ્ટારકે તેની રાજધાની વલભી ખાતે સ્થાપી હતી, આ સાચું છે. ગુજરાત શબ્દ આશરે 1000 વર્ષ પહેલા વપરાશમાં આવ્યો, આ સાચું છે. અને મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમ આવે, કર્ણદેવનું આવે, એટલે કે આ ખોટું થઈ ગયું. માત્ર 1, 2, 3 સાચા છે. ગાંધીજીએ 1 ઓગસ્ટ 1933ના રોજ ગુજરાતમાં રાસ ગામે કૂચ કરીને વ્યક્તિગત સત્યાગ્રહનો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 153 છે કે બરોડા રાજ્ય મુંબઈ રાજ્ય સાથે કયા વર્ષમાં વિલીન થયું? 1949. સિદ્ધ ચક્રવર્તી, અવંતીનાથ, બબરક, જીષ્ણુ અને ત્રૈલોક્યગંડ જેવા 4 ઉપનામથી લોકપ્રિય રાજા હતા સિદ્ધરાજ જયસિંહ. અશોકે કોતરાવેલ શિલાલેખો પરના આદેશો કે લખાણોને શું કહેવામાં આવે છે? ધર્માજ્ઞા અથવા તો લિપિ, ધર્મલિપિ. મહાગુજરાત આંદોલન સમયે જેલભરો સત્યાગ્રહ મુખ્યત્વે કોના નેતૃત્વમાં ચાલ્યો હતો? જયંતીલાલ દલાલ. જૂનાગઢ ખાતે સૂરદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમિયાન થયું? ચંદ્રગુપ્ત મૌર્ય. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જવાબ આવે મહાબલીપુરમ નામે નગર નંદીવર્મન પહેલાએ વસાવ્યું હતું. ભાવનગર રાજ્યની નીચેના પૈકી કઈ બાબતો સાચી છે? તો તમામ બાબતો આમાં સાચી રહેશે મિત્રો. કયા એક્ટથી સૌપ્રથમ વખત દ્વિગૃહો અને દેશની સીધી ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી હતી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919. ભારત સરકાર અધિનિયમ 1935 અંતર્ગત 1937માં થયેલ પ્રાંતીય ચૂંટણીમાં નીચેના પૈકી શામાં કોંગ્રેસને બહુમતી મળેલ હતી? તો યુપી આવશે, મદ્રાસ આવે, બિહાર, તમામ આવે. અમદાવાદ મિલ મજૂર હડતાળમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો? 35%. 1871માં ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવેલ તે સમયે ભારતમાં વાઇસરોય કોણ હતું? લોર્ડ મેયો. પ્રસિદ્ધ કાંસાની પુત્રી સિંધુ સંસ્કૃતિના કયા સ્તરેથી મળી આવી હતી? મોહેજો-દડો. કયા અભિલેખમાં અશોકની સાથે દેવનામપ્રિયની ઓળખ મળે છે? માસ્કી અને ગુર્જરા. સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલ હતી? મહારાજા તખ્તસિંહજી દ્વારા. પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓએ તે સમયના ગુજરાતના અને હાલના કેન્દ્ર શાસિત પ્રદેશ એવા કયા શહેરને પોતાનું મુખ્ય મથક બનાવ્યું? દીવ. કુમલી કયા જિલ્લામાં આવે? દેવભૂમિ દ્વારકામાં. ગુજરાતની 3 શક્તિપીઠો બહુચરાજી, આશાસુરી, અંબાજી અને પાવાગઢ મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું? વલ્લભ મેવાડાએ. ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી સાથે માધવપુર ખાતે લગ્ન કર્યા હતા એવી લોકવાયકાથી? તો માધવપુર પોરબંદરમાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં ચારણો જંતરને કયા ભગવાનનું સ્વરૂપ માને છે? રુદ્ર. આદિવાસીઓમાં હોળી નૃત્ય પ્રસંગે અને સમૂહ નૃત્ય પ્રસંગે જે ઘૂઘરા વગાડાય છે તેનું નામ છે રમઝોડ. સિયોતની પ્રખ્યાત ગુફાઓ કચ્છ જિલ્લામાં આવેલી છે. ગુજરાતના આદિવાસીઓ માટે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? તો જવાબ આવે કે ભાઈ ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં છે, 18% ભૌગોલિક વિસ્તારમાં કેન્દ્રિત છે. સાક્ષરતા દર વાત કરીએ, આદિવાસીઓનો સ્ત્રી સાક્ષરતા દર 53% છે. બધા સાચા છે. લોથલ સ્તરના ઉત્ખનન કરતા પુરાતત્વવિદ નીચેના પૈકી કોણ હતા? એસ.આર. રાવ. નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક સાથે સંકળાયેલ મહિલાઓની જોડીઓ પૈકી કઈ સાચી નથી? તો ઓપ્શન ડી જે છે મિત્રો, નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ, ઇલાક્ષી ઠાકોર, આ ખોટું છે. નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે? નાસદીય સૂક્ત. પાવરી, તાળપું અને ડોબરું, રણશીંગુ અને નાગફણી કયા પ્રકારના વાદ્યો છે? સુશીર વાદ્યો છે. પીછવાઈ ચિત્રકલા બાબતે આપણે સાચા વિધાન વાત કરીએ તો તે પુષ્ટિ માર્ગ ચિત્રકલા છે, કેનવાસ ઉપર દોરાય છે, આ બધું સાચું છે. ભાવાર્થ દીપિકા નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે? જ્ઞાનેશ્વર ગીતા. ચાલો, વન્યજીવ અભયારણ્યોને કઈ જોડ યોગ્ય છે વાત કરીએ આપણે. તો જુઓ, આમાં વાત કરીએ રામપરા એ સુરેન્દ્રનગરમાં ના આવે, આ મોરબીમાં આવે, એટલે આ એક ખોટું છે. બાકીના 1, 2, 3 સાચા છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં ગુજરાતનું દેશમાં સ્થાન બીજા નંબર પર છે. વુલેસ્ટાઇટ ખનિજ ક્યાંથી પ્રાપ્ત થાય છે? વુલેસ્ટોનાઇટ ખનિજ બનાસકાંઠામાંથી. નીચેનામાંથી કયા વિધાનો સત્ય છે આપણે વાત કરીએ આપણે. તો આમાં માત્ર 1, 2, 3 સાચા છે. ચોથા નંબરનું ખોટું રહેશે અહીં. ઓઠા કે જે સપ્તસંગમ તરીકે ઓળખાય છે ત્યાં ભેગી થતી 7 નદીઓની યાદીમાં નીચેનામાંથી કઈ નદીનો સમાવેશ ના થાય? ભાદરનો સમાવેશ ના થાય. ગીરની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે સરકાના.
ગુજરાત કોના કિનારે પીરમ અને જેગરીબેટ આવેલા છે? ભાવનગર. નીચેના વિધાનોની આપણે વાત કરીએ તો ભાઈ વિશ્વામિત્રી નદી કરજણ તાલુકાના પિંગલવાડા પાસે ઢાઢર નદીને મળે છે. આ સાચું છે. તાપીનો વહન માર્ગ નર્મદા કરતાં ગુજરાતમાં વધુ લાંબો છે. બંને સાચા છે. દ્વીપકલ્પીય નદીઓની સૌથી મોટી નદી ગોદાવરી આવશે. ભારતના કેટલા રાજ્યને ચીનની સરહદ સાથે જોડાયેલા છે? 4. નીચેનામાંથી શું ખોટું છે? તો જુઓ, આમાં જે નિમ્બો બાજગો જે ચીનાબ નદી આ ખોટું છે. બરોબર, 3જા નંબર. ચાલો નીચેના વિધાનો આપણે ચકાસીએ કે કોરોનેશન પુલ તીસ્તા નદી પર આવેલ છે. સાચું છે. અને સિગ્નેચર જે પુલ યમુના નદી પર આવેલ, બંને સાચા છે. કુંચીકલ ધોધ કયા રાજ્યમાં આવે? કર્ણાટકમાં. હિમાલય કેટલી સમાંતર પર્વત શ્રેણીઓથી બન્યો? 3. લક્ષદ્વીપ સમૂહના 36 દ્વીપ પૈકી કેટલા દ્વીપ પર માનવ વસ્તી જોવા મળે? 10. નીલકા નદીના કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ કયા જિલ્લામાં આવે? બોટાદમાં આવે. જૂના સમયનું મહાકાય પ્રાણી ડાયનાસોરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયાલી ખાતેથી પ્રાપ્ત થયા હતા. રૈયાલી ક્યાં આવે? મહીસાગરમાં. ત્યારબાદ જોડકા જોડવાના છે મિત્રો. જખો ક્યાં આવે? જખો કચ્છ જિલ્લામાં આવે છે. તળાજા ભાવનગરમાં આવશે. માધવપુર પોરબંદર આવે અને વીરપુર રાજકોટ આવે. ચાલો, ગુજરાતનું વેરાવળ બંદર કયા ઉદ્યોગ માટે વિકાસ પામ્યું છે? મત્સ્ય ઉદ્યોગ માટે. 2001ના ગુજરાતના ભૂકંપમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા? અંદાજે 14,000 લોકો. ચાલો મિત્રો, તો આ હતું આપણું પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર. ઓકે, અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન પાર્ટ બીના 120માંથી સમજી લો કે 120માંથી 90+ માર્ક્સનું આપણી આ પીડીએફમાંથી હશે મિત્રો. 120માંથી 90+ પ્રશ્ન આ પીડીએફમાંથી હશે. ઓકે, તમે વિચારી શકો છો. અને બાકીના પાર્ટ એમાં તમે સમજી લો કે 80માંથી તમે જે છે પાસિંગ માર્ક્સ પણ જો તમે લાવો બરાબર, તો પણ તમારું જે છે કટ ઓફ ઘણું સારું બની જાય. દાખલા તરીકે 120માંથી આમાં 90 માર્ક્સનું પૂછાય, 90માંથી તમારે 80 માર્ક્સનું, ચાલો 10 માર્ક્સનું ભૂલ થઈ ગયું, ભૂલાઈ ગયું, 80 માર્ક્સ પણ આવી ગયા તમારે પાર્ટ બીમાં. પ્લસ પાર્ટ એમાં તમને જે છે કાંઈ નહીં તો આપણે 50% માર્ક્સ લેખાડીએ તો 40% માર્ક્સ એમાં આવે તો તમારું મેરિટ 120નું બની જાય અને તમે પરીક્ષા પાસ થઈ જાઓ. બરાબર, તો અવશ્ય પરચેસ કરી લેજો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે. ચાલો ફરીથી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.